વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ, વાપીના રેલવે અંડરપાસ અને બજારોમાં ભરાયા પાણી, કપરાડામાં જળબંબાકાર, ઉપરવાસમાં વરસાદને કારણે મધુવન ડેમમાં પાણીની આવક, દમણગંગા નદી બે કાંઠે. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવાર મેદાને, અંતિમ દિવસે 42 ઉમેદવારોએ પરત ખેંચ્યા ફોર્મ. ડીએમ પટેલની વિશ્વાસ પેનલ, ચંદુભાઈ પટેલ, એનજીકે પટેલની સમર્થન પેનલ અને નરેન્દ્ર પટેલની અવાજ પેનલ વચ્ચે ચૂંટણી જંગ. કચ્છના અંજારમાં વીજ લાઈન નાખવા મુદ્દે ખેડૂતો અને વેલ્સપેન કંપની વચ્ચે ઘર્ષણ, કંપનીની મનમાની સામે ખેડૂતોમાં આક્રોશ, યોગ્ય વળતર ન અપાતા ખેડૂતોએ કર્યો વિરોધ, ખેડૂતોને કાબૂમાં લેવા પોલીસને કરવો પડ્યો હળવો લાઠીચાર્જ. સુરતમાં બેફામ દોડતી બીઆરટીએસે મહિલા કોર્પોરેટરની કારને મારી ટક્કર, અમરોલી બ્રિજ ઉપર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ, કોર્પોરેટરે ફરિયાદ કરવાના બદલે બંધ બારણે સમાધાન કર્યું હોવાની ચર્ચા. ભાવનગરના તળાજામાં ગોપનાથ આરસીસી રોડ ઉપર અનેક વાહનો સ્લીપ, બાઇક, ટેમ્પો સહિતના વાહનો સ્લીપ થતા હોવાના સીસીટીવી વાયરલ.